નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે રાજકોટમાં રહેતા ઈલા ભીમજીયાણી મેમના રસોડામાં. મેમ, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવાડવાના છો? આજે શિયાળો ચાલુ છે તો હું ચીકી બનાવીશ, પણ ચીકીમાં એક વેરિયન્ટ કરીશ કે જનરલી ઓછી જોવા મળે છે, ઓટ્સની ચીકી. ઓટ્સની ચીકી એટલે આપણે જે શીંગની ચીકી ખાઈએ, તલની ચીકી ખાઈએ, એવી રીતે ઓટ્સની ચીકી? હા, ઓટ્સની ચીકી. એટલે આજે આપણે બનાવશું ઓટ્સની ચીકી. એના માટે જોઈશું આપણે સામગ્રી. ચીકી માટે આપણે સામગ્રી જોઈશે: પોણો કપ તલ છે, અડધો કપ સિમ્પલ મોળા ઓટ્સ છે અને પોણો કપ જેટલો ગોળ છે. 1 ચમચી ઘી લેશું. તો આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઓટ્સ અને તલને શેકીશું. ઓટ્સ અને તલને જુદા જુદા શેકવાના છે. ઓકે. બંનેની શેકવાની પ્રોસીજર અને ટાઈમ થોડો ફેરફાર છે, એટલે આપણે અલગ અલગ શેકીશું. એટલે આપણે લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે ને? હા, એક વખત આપણી કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે ગેસ મીડિયમ રાખીશું. ઓટ્સનો કલર થોડોક ફરે અને થોડીક રસોડામાં સુગંધ આવવા માંડે એટલે આપણે ઓટ્સને હવે કાઢી લઈશું. એ જ કઢાઈમાં આપણે તલને શેકીશું. તલને આપણે થોડું વધારે શેકાવા દઈશું ને? હા, તલને થોડીક ફૂટે અને સુગંધ આવે ને ત્યાં સુધી શેકીશું. ગેસ મીડિયમ રાખીશું. તલ સરસ શેકાઈ ગયા છે અને ફૂટવાનો અવાજ આવે છે, તો આપણે ગેસ બંધ કરીશું અને ઓટ્સની સાથે કાઢી લઈશું. ઓકે. હવે આપણે કઢાઈમાં ગોળ લઈશું. ગોળને મીડિયમ ગેસ ઉપર આપણે ધીમી આંચે થવા દેશું. આ રીતે આપણે ગોળને ગરમ કરતા રહીશું અને ત્યાં સુધી શેકીશું કે ગોળ ફ્લપી થઈને ઉપર આવશે. ત્યાર પછી આપણે આ સામગ્રી નાખવાની રહેશે. ઓકે. એટલે ગોળ આપણો શેકાઈ જાય પછી આપણે જે શેકેલા તલ અને ઓટ્સ છે એ એડ કરીશું? હા, બસ મિક્સ કરીશું પછી અને પછી વણીશું. ગોળ કઢાઈ છોડે છે અને એકદમ ફ્લપી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરીશું અને શેકેલા તલ અને ઓટ્સ નાખીશું. મિક્સ કરીએ. આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીશું. પ્લેટફોર્મના બદલે તમે કોઈ એકદમ સપાટ વાસણમાં પણ ચીકીને પાથરીને વણી શકો છો. વેલણ ઉપર ઘી લગાવીએ. હવે તૈયાર કરેલી ચીકી આપણે ઘીવાળા ભાગ ઉપર મૂકીશું. બે હાથમાં ઘી લગાવી હાથેથી જ થોડીક આપણે પેલા ફ્લેટ કરીશું, સપાટ કરીએ. હવે આપણે વણી લઈશું. થિકનેસ આપણે પાતળી જેવી રાખવાની છે? હા, જ્યાં સુધી તમે વણીને પતલી કરી શકો ત્યાં સુધી તમે કરી શકશો. ઓકે. આખું આવી રીતે એક આખો પીસ ફરશે એકારે. જો નીચે ઘી બરાબર હશે તો સરસ રીતે તમે વણી શકશો. હવે આ ગરમ જ છે ત્યાં જ આપણે પીઝા કટર ઉપર ઘી લગાવી અને પીસ કરીશું. અચ્છા, આજે મેમ ઓટ્સની ચીકી છે એ તો મીન્સ તમે જાતે જ ઇનોવેટ કરેલી છે કે?
હા, એક વખત હું ને મારો દીકરો બેઠા હતા ત્યારે એવો વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ ઓકે અને પૌષ્ટિક ચીકી બનાવીએ. ત્યારથી મેં લગભગ 3-4 વર્ષ પહેલા આ ચીકી બનાવેલી અને સક્સેસ ગઈ છે. ઓકે આપણે પીસ કરી લીધા છે. 10 મિનિટ ઠરે પછી ચોસલા છૂટા પાડીશું. આપણી ચીકી જોઈ લઈએ ઠરી ગઈ છે કે કેમ. આખો પીસ એકારે ઉખડશે. આપણે પીઝા કટરથી પહેલાં આકા પાડી લીધા છે એટલે હવે આપણે પીસ કરીએ. તૈયાર છે આપણી ઓટ્સ અને કાળા તલની ચીકી. ઈલા મેમ, અમારા દર્શક મિત્રોને નવી એક વેરાયટી વાળી ચીકી બતાવવા માટે અમારા ચેનલ તરફથી એક ભેટ અને એક સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. રસોડું ઓટ્સની આ નવી પ્રકારની ચીકી તમે ઘરે ટ્રાય કરો. અમને કોમેન્ટ કરીને જણાવો કે કેવી બની છે. આવી અવનવી રેસિપી રોજ જોવા માટે અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.